હવે એને મધમાખી કરડે ડંખ મારે ત્યારે કેવી હોય, અને એને મધમાખી જ્યારે ફૂલ ઉપર બેસે અને એના સારને જ્યારે ગ્રહણ કરે ત્યારે એનું વર્તન કેવું હોય. કોઈ ફૂલે મધમાખીને એમ કીધું ખબરદાર બીજી વાર આવતી નહીં, હેરાન કરી નાખે છે તું, નહીં. ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ભમરો ષડંગરી 6 પગવાળો ભ્રમર ગીત છે ને ભાગવતમાં 10મ સ્કંદમાં, એમાં એ ગોપીઓ કહે છે કિમિહ બહુ ષડંગ્રે ગાયસિત્વમ યદૂનામ અધિપતિમગૃહાણામ અગ્રતો ન પુરાણમ. કિમિહ બહુ ષડંગ્રે, ક્યો રે ભવરે. સીધું સાદું ભાષાંતર કરવું હોય તો આવી રીતે થાય. કિમિહ બહુ ષડંગ્રે, क्यों रे भवरे. वो यदुपति के गुणों का गायन कर रहा है गुनगुन गुनगुन गुन करके हमारे पास. चला जा, नहीं सुनना चाहती हम. जैसा वो है वैसा तू है, वो काला है तू काला, वो पीतांबर पहनता है तूने. भंवर હોય ને એની અંદર થોડો પીળો ભાગ હોય, કાળા जैसे पीतांबर. वो मीठा मीठा बोलता है, तू भी गुनगुन गुनगुन करता है, लेकिन तेरा स्वभाव भी वैसा ही है जैसे आप तेरे स्वामी का जिसने तुझे भेजा है. भंवरा तू किसी एक फूल पर टिकता नहीं है. फूल पर बैठता है तो वो फूल सोचता है कि ये मुझसे प्यार करता है, तो उसके रस को पीता है. फिर उस फूल को छोड़कर दूसरे फूल पर, उसको छोड़कर तीसरे फूल पर. तू कहीं एक जगह टिकता नहीं है. जिसने तुझे भेजा है वो यदुपति, वो भी वैसा ही है. कल तक हमसे प्यार करता था, आज हमको छोड़कर चला गया मथुरा, हमें छोड़ दिया. वहां वालों को लगता होगा कि हमसे प्यार कर रहे, याद कर लेना एक दिन वो मथुरा भी छोड़ेगा. द्वारका, और द्वारका में भी नहीं टिकेगा, एक दिन द्वारका भी छोड़ देगा. छोड़ना इसका स्वभाव है. चला जा भंवरा, यहां से चला जा. नहीं सुनना चाहती अब हम उनकी कथा. कथा सुनने से ही तो हमारी ये दशा हुई. कथा सुनकर के ही तो प्यार हुआ, प्रेम हुआ, भक्ति हुई. न मिले वो, अब न घर में कहीं मन लगता है. हमारी दशा बड़ी बुरी है. कथा सांभળી सांभળી, उपदेशो सांभળી सांभળી, સંસારથી વૈરાગ્ય થાય, સંસાર છૂટી જાય, સાધુ બની જાય, સંન્યાસ લઈ લે, અને સંન્યાસ લીધા પછી પણ પાછા ભગવાન ન મળે, અને પાછો બીજો સંસાર વસાવી લે, તો ન ઘરના રહ્યા ન ઘાટના રહ્યા. કિમેહ બહુ ષડંગ્રે. तो वो जो मधुमक्खी है वो फूल फूल पर जाती है और उसके सार सार भाग को ग्रहण करके वो मधु का जो छत्ता है, मधुपुड़ो भरती. तो ये सार है ना, सारम सारम समुद्रित्य मनीषया,
वो तुम्हारे कान में उड़ेल रहे हैं। सूत आख्या ही कथा सारम मम कर्ण रसायनम। तुम मधु से भर जाओ, तुम आनंद से भर जाओ। વેદોમાં મંત્રો છે, પાછલી કેટલીક કથામાં મંત્ર ઉપર આપણે થોડું ચિંતન કર્યું છે. મધુવાદારિતાયતે મધુક્ષરંતિ સિંધવઃ માધ્વીર્ન સંત્વોહદીઃ મધુનક્તમુતો હસો મધુમત્પાર્થિવગુંરજઃ મધુદ્યૌરસ્તુ નઃ પિતા મધુમાન્નો વનસ્પતિર્મધુમાન અસ્તુ સૂર્યઃ માધ્વીર્ગાવો ભવન્તુ નઃ. આ 3 મંત્ર છે યજુર્વેદમાં. મધુવાતારિતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. રિતાયતે મધુવાતા વાંતિ, જે રીતનું પાલન કરે છે તેવા લોકોને માટે. રિતાયતે વાતા મધુ, એને માટે આ વાયુ મધુર છે, આનંદદાયક છે. ઋત એટલે સૃષ્ટિના અટલ નિયમો, અપરિવર્તનશીલ નિયમો, એને ઋત કહેવાય. 2 વસ્તુ હોય છે, ઋત અને સત્ય. સૂર્ય ગરમી આપે એટલે ગરમી આપે, એ શીતળ ના હોય. પાણીમાં પોતાનો ગુણ છે, અગ્નિમાં પોતાનો ગુણ છે, વાયુમાં પોતાનો ગુણ છે. સૃષ્ટિના આ જે અટલ નિયમો છે, અપરિવર્તનશીલ નિયમો, એને ઋત કહેવાય. એ અનુસાર જે ચાલે, સૃષ્ટિના નિયમોને તોડે નહીં, એના ચક્રને ડિસ્ટર્બ કરે નહીં, એવા લોકોને માટે વાયુ મધુર વાય છે. મધુક્ષરંતિ સિંધવઃ. સિંધુ આદિ નદીઓ એ મધુર પાણી વહાવે છે. એના માટે સિંધુ એટલે સમુદ્ર મધુ હોય છે. મધુવાદારિતાયતે મધુક્ષરંતિ સિંધવઃ માધ્વીર્ન સંત્વોહદીઃ. ઓખદીઃ ઔષધિ. એમાં પાછી 2 વસ્તુ છે, ઔષધિ અને વનસ્પતિ. બંનેમાં ફેર છે. ફળ આપ્યા પછી વૃક્ષ કે છોડ સમાપ્ત થઈ જાય તો ઔષધિ. ફળ નષ્ટ થાય પણ એ છોડ કે ઝાડ એમનેમ રહી જાય, એ વનસ્પતિ. આંબો દર વર્ષે કેરી આપે, ચીકુ દર વર્ષે ઋતુ આવે એટલે ફળ આપે. પછી કેરી છે, ચીકુ છે, ખાઈ જવા જોઈએ, નહીં તો પેરિશેબલ આઈટમ છે, ખતમ થઈ જાય. પણ આંબો રે, ચીકુ રે, નાળિયેરી રે, એ વનસ્પતિ. પણ દાણા રહી જાય, નીચેનો છોડ ખતમ થઈ જાય, બાજરાનું ડુંડું ને એમાંથી પછી દાણા તમે લઈ લીધા, પછી ઓલું રાડું પૂરું થઈ ગયું. ઘઉં હોય, બાજરો હોય, જુવાર હોય, ડાંગર હોય, એમાં દાણા રહી જાય મહિનાઓ સુધી, પણ નીચેનું ખતમ થઈ જાય. એને કહેવાય ઔષધિ. એટલા માટે અન્ન છે ને એને ઔષધિ કહેવાય. અન્નમ ઔષધમ ઉચ્યતે. ઔષધિ એટલે તો દવા એવો અર્થ ન થાય કે થાય ને, એ અર્થમાં તે આ અન્ન છે એ ઔષધિ છે, દવા છે. હા, શેની? કે ભૂખવાળા રોગની. ભૂખ એ રોગ છે. તો બપોર ટાણે તમે તરત થાળીએ બેસો ને ભાણે, એમાં ઔષધિ છે.
ભૂખ નામના રોગને મટાડવાની દવા એટલે અન્ન, એ ઔષધિ છે. માધ્વિર્ન સંત્વો ખધીહી, ન એટલે અમને. મધુનક્તમતો ખસો મધુમત પાર્થિવ ગું રજ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા. મધુ નક્તમ ઉત ઉષસઃ. નક્ત એટલે રાત્રિ, ઉષસઃ વહેલી સવાર, ડોન, DAWN. ભડકડું આપણી ભાષામાં, એ અમારા માટે મધુમય હોય. મધુનક્તમ. અંગ્રેજીમાં તમે બોલો છો ને ગુડ નાઇટ, એને બદલે મધુનક્તમ કહેવાય. નક્ત એટલે રાત્રિ. મધુનક્તમ વા શુભનક્તમ. સંસ્કૃતમાં બોલવું હોય તો ગુડ નાઇટને બદલે શુભનક્તમ. મધુ નક્તમ ઉત. ઉત એટલે અને. વૈદિક શબ્દોના અર્થો છે. મધુ નક્તમ ઉત ઉષસઃ એટલે કે વહેલી સવાર, વળકડું. જે પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે, જે ઋતુનું પાલન કરે છે, એના માટે રાત્રિ મધુમય હોય છે, એના માટે સવાર મધુમય હોય છે. સૃષ્ટિના નિયમોનું પાલન કરે છે. પંખીડાઓ જો સાંજ પડે આવી જાય ઘરે, માળામાં કલરવ થતો હોય, અને જેવી રાત થાય, અંધારું થાય, એકદમ શાંતિ, સૂઈ જાય. આપણે રાતના 12 વાગ્યા સુધી પાર્ટીઓ કરીએ. આપણે ઋતુનું પાલન કરતા નથી. આપણે પ્રકૃતિના નિયમથી ઉલટા ચાલીએ છીએ. પ્રકૃતિના નિયમ અનુસાર ચાલીએ તો સૂર્યાસ્ત થાય પછી કંઈ ખવાય નહીં. રાતના 12 વાગે માણસ ખાવ ગલીમાં જાય, ગાડીઓ લઈને ફાસ્ટ ફૂડ ખાય. એટલે હું પછી મધુ ઝેર જ હોય ને. અને વહેલી સવાર થાય ત્યાં પેલા બધા પક્ષીઓ, હજી તો આમ થોડું થોડું અજવાળું થતું આવતું હોય, ત્યાં જાગી જાય ને ગીત ગાવા માંડે, ઉડવા માંડે. કુંજડીઓ કેવી આમ લાઈન બંધ કામે નીકળી હોય. મધુનક્તમ ઉત ઉષસઃ મધુદ્યૌ રસ્તુનઃ પિતા. દ્યુલોક એ અમારા માટે મધુમય હો, એ અમારો પિતા છે. પૃથ્વી માતા છે. મધુમત પાર્થિવ ગું રજ. પાર્થિવમ રજ મધુમત. આ પૃથ્વીની રજ, આ પૃથ્વીની માટી અમારા માટે મધુમય હો. કસ્તુરે તિલકમ લલાટ પટલે વક્ષઃસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુઃ કરે કંકણમ. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે
गोपाल चूडामणिः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्तस्रस्तनिबद्धनी विविलसत् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री वृंदावन विहारी लाल की जय। श्री शुक उवाच गर्गः पुरोहितो राजन् यदूनां सुमहातपाः व्रजं जगामनन्दस्य वसुदेव प्रचोदितः तं दृष्ट्वा परमप्रीतः प्रत्युत्थाय कृताञ्जलिः आनर्चाधोक्षजधिया प्रणिपात पुरःसरम्। बोलिए श्री सुखदेव जी महाराज की